રાજકોટમાં 350 કિલો સડેલી બદામનો મોટો જથ્થો મળી આવ્યો છે। ગોકુલ પેઢીમાં મનપાએ દરોડા પાડ્યા હતા, જેમાં સડેલી બદામનો જથ્થો મળી આવતાની સાથે જ તેને સ્થળ પર નાશ કરાયો છે। ડ્રાયફ્રૂટનું પ્રોસેસ કરતી પેઢીમાં મનપા દ્વારા દરોડા પાડવામાં આવ્યા। ઉત્પાદક લાયસન્સ વગર વેચાણ કરતા હોવાનો પણ મોટો ખુલાસો થયો છે, જેમાં મનપાએ ગોકુલ પેઢીને નોટિસ પણ ફટકારી છે અને જે જથ્થો હતો અખાદ્ય તેને સ્થળ પર નાશ કર્યો છે। ડ્રાયફ્રૂટની ખરીદી કરતા પહેલા ચેતી જવા જેવો કિસ્સો છે તે સામે આવ્યો છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે રવિરત્ન પાર્ક કે જ્યાં ગોકુલ એન્ટરપ્રાઇઝ નામની આ પેઢી આવેલી છે, ત્યાં ગઈકાલે કોર્પોરેશન દ્વારા દરોડા છે તે પાડવામાં આવ્યા હતા। આરોગ્યની ટીમ જ્યારે અહીં દરોડા માટે પહોંચી ત્યારે સડી ગયેલી 350 કિલો બદામ છે તેનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે કોર્પોરેશનની તપાસમાં સામે આવ્યું હતું કે જે આ ગોકુલ એન્ટરપ્રાઇઝ નામની પેઢીનો જે ઉત્પાદક છે તે વગર લાયસન્સ વિના આ ધંધો છે તે કેટલાય સમયથી કરી રહ્યો હતો। ઉપરાંતમાં સૌથી મોટો સવાલ એ છે કે આખો રહેણાંક વિસ્તાર છે, રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ એકમ છે તે ખડકી દેવામાં આવ્યું છે। ત્યારે આરોગ્ય વિભાગે માત્ર લાયસન્સ વિના ધંધો કરી રહ્યા હોવાની જ નોટિસ આપી સંતોષ માન્યો હતો, પરંતુ સૌથી મોટો એ સવાલ છે કે આ જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, કોમર્શિયલ એકમ છે તે રહેણાંક વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યું છે, તે પણ સૌથી મોટો અપરાધ ગણાય છે। વેપારીઓ છે જે ભેળસેડિયા છે કે જે પોતે વાસી વસ્તુ છે તે લોકોને આપી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। ત્યારે આરોગ્ય વિભાગની જે ટીમ છે તેના દ્વારા તપાસ કરવામાં આવી હતી ને 350 કિલો જે વાસી બદામ હતી, જે અખાદ્ય બદામ હતી, તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।